નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 14 નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે સતત વિધેયોનું બીજગણિત વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો ચાલો એની અંદર આપણે જોઈએ. તો પ્રમેય એક આપેલો છે. શું કહે છે આપણે જોઈએ. પ્રમેય એક. ધારો કે એફ અને જી શું હોય છે? વિધેય. બરાબર, બે વિધેય પ્રત્યેક વાસ્તવિક સંખ્યા સી આગળ સતત હોય તેવા બે વાસ્તવિક વિધેયો છે. તો એની ઉપરથી ફર્સ્ટ એફ પ્લસ જી એ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સતત છે. બીજું એનામાં એફ માઇનસ જી એ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સતત છે. ત્રીજો પાર્ટ એફ આ માઇનસ છે. બરાબર. હવે એફ ઇન્ટુ જી એટલે કે ગુણાકાર માટે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સતત છે. ચોથું એફ બાય જી એ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સતત છે. ક્લિયર? ચલો પ્રમેય એક આપણે જોઈએ કે ધારો કે એફ અને જી બે વિધેયો આપેલા છે. બરાબર. એ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા સી આગળ, કયા પોઈન્ટ આગળ? સી આગળ સતત હોય. પણ કેવા? પ્રત્યેક, બધા જ બિંદુ આગળ સતત હોય એવા બે વિધેય આપણે લઈએ. તો પેલું કે એફ પ્લસ જી એટલે કે બે વિધેયનો આપણે સરવાળો કરીએ. એફ અને જી બે સતત છે તો એ બેયનો સરવાળો આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ કેવું મળશે? સતત જ મળશે. એટલે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે એફ વિધેય અને જી વિધેય બે સતત વિધેય હોય તો એ બેયનો સરવાળો આપણે સતત વિધેય મળશે. ક્લિયર? ચલો બીજો પાઠ એફ માઇનસ જી એટલે કે બેયની આપણે બાદબાકી કરીએ. એફ સતત છે, જી સતત છે, તો બેયની બાદબાકી આપણે કેવી મળશે? સતત. ક્લિયર? ચલો બેયનો ગુણાકાર કરીશું. એફ અને જી સતત છે તો બેયનો ગુણાકાર આપણે કેવો મળશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સતત મળશે. ક્લિયર? અને એફ ડિવાઈડ બાય જી એટલે કે એફ સતત છે, જી સતત છે, તો બેનો ભાગાકાર એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ કેવો મળશે? સતત. એટલે ટૂંકમાં એફ અને જી સતત હોય તો એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર બધું આપણે કેવું મળશે? સતત જ મળશે. ક્લિયર? ચલો એની આપણે સાબિતી આપેલી છે પણ આપણે સાબિતીની જરૂર નથી. ચલો એના પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 16 જોઈએ. સાબિત કરો કે પ્રત્યેક સમય વિધેય સતત છે. ચલો શું કીધું છે? સમય વિધેય. સમય કોને કહેવાય? આપણે સમય સંખ્યા એ બાય બી ફોર્મ હોય એના છેદમાં બી આવતું હોય. બરાબર. તો એ કેવી થાય? સમય સંખ્યા થાય. ક્લિયર? ચલો તો હવે
ધારો કે સમય વિધેય f એ બહુપદી p ઓફ x અને હવે નીચે જે લઈશું q ઓફ x એ શૂન્યતર લેવી પડે, બરાબર ને, અને શૂન્યતર બહુપદી q ઓફ x માટે આપણે સમય સંખ્યા આ ફોર્મમાં મળશે p ઓફ x ના છેદમાં q ઓફ x, બરાબર ને. બે કેવી છે? બહુપદી છે, p અને q. ક્લિયર? તો હવે આપણે જાણીએ છીએ, આપણે હજી હમણાં જ પ્રમેય એક જોયો કે p અને q બે સતત વિધેય હોય તો આપણે f પણ કેવું મળે? સતત વિધેય મળે. તો આની ઉપરથી આપણે કહીશું કે આપણે જાણીએ છીએ કે બહુપદી વિધેયો સતત હોવાથી f એ પણ સતત વિધેય છે. ક્લિયર? ચલો ફરીથી જોઈ લઈએ. સાબિત કરો કે પ્રત્યેક સમય વિધેય સતત વિધેય છે. તો આપણે સમય વિધેય શું લેવું પડે? તો કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મમાં મળે p ઓફ x ના છેદમાં q ઓફ x. આ શું થશે? સમય વિધેય થાય, બરાબર ને. તો p ઓફ x અને q ઓફ x એ બે સતત વિધેય હોય તો આપણે f પણ કેવું મળે? સતત વિધેય મળે. કોની ઉપરથી? તો કે પ્રમેય હમણાં આપણે જોયો અગાઉ, પ્રમેય એક ઉપરથી. ક્લિયર? એની અંદર જો q ઓફ x છે, આ જે નીચે q ઓફ x આપ્યું છે એ 0 ન હોવું જોઈએ. આપણે અગાઉ જોયું હતું કે નીચે જો 0 લઈએ તો આપણે શું મળે? ઇન્ફાઇનાઇટ મળે, અવ્યાખ્યાયિત થાય, બરાબર ને. એટલે આપણે શું લઈશું? શૂન્યતર બહુપદી q ઓફ x. ક્લિયર? ચલો, આ MCQમાં પૂછાઈ શકે, બાકી દાખલામાં 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં ન પૂછાય. એટલે MCQની અંદર પૂછાય કે પ્રત્યેક સમય વિધેય સતત છે કે અસતત, એની અંદર ઓપ્શન આપેલા હોય, એક સતત આપેલું હોય, એક અસતત આપેલું હોય, અવ્યાખ્યાયિત આપેલું હોય, બરાબર ને. આનામાંથી એક પણ નહીં, તો શું થશે? સતત વિધેય. ક્લિયર? ચલો એના પછી જોઈએ ઉદાહરણ નંબર 17. સાઇન વિધેયનું સાતત્ય ચર્ચો. ચલો, સાઇન વિધેય છે એ સતત છે કે અસતત એ આપણે ચેક કરવાનું છે. તો અહીં આપણે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? સાઇન x. અહીં f ઓફ x ઇઝ ઇક્વલ ટુ સાઇન x અને x બિલોંગ્સ ટુ ઇન r. ચલો હવે કોઈ આપણે c ધારી લઈએ. ધારો કે c કોઈ વાસ્તવિક સંખ્યા છે. તો આની ઉપરથી આપણે f ઓફ c શું મળશે? f ઓફ c ઇઝ ઇક્વલ ટુ સાઇન c મળે, કારણ કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ સાઇન x છે. તો f ઓફ c શું મળશે? સાઇન c. હવે આપણે લિમિટ લઈને કરીએ. લિમિટ x ટેન્ડ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ ટુ જો સાઇન c મળશે તો બે ઉપરથી આપણે શું કહેશું કે સાઇન છે કેવું છે? સતત વિધેય છે. તો આપણે ચેક કરીએ કે હવે લિમિટ x ટેન્ડ ટુ c f ઓફ x માટે લિમિટ x ટેન્ડ ટુ c
એફ ઓફ એક્સ એટલે કે સાઇન એક્સ એટલે આપણે શું મળશે? સાઇન સી મળશે. ચલો હવે આપણે લક્ષના દાખલામાં જોયું હતું કે એક્સ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એચ લઈએ તો એક્સ ઇઝ, જો અહીંયા શું આપેલું છે? એક્સ ટેન ટુ સી. તો એક્સની વેલ્યુ આપણે સી લઈએ, અહીંયા એક્સની જગ્યાએ સી લઈએ તો આપણે એચ ટેન ટુ શું મળશે? 0 મળશે. બરાબર ને? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈએ? સી પ્લસ એચ. તો અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એચ મૂકીએ આપણે તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન ટુ, હવે લિમિટ ચેન્જ થશે. બરાબર ને? પહેલાં એક્સ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એચ લીધું તો એક્સ ટેન ટુ આપણે સી હતું અહીંયા, તો આપણે એચ સ્ટેન્ડ, હવે નવી જે લિમિટ આવશે એ શું થશે? એચ સ્ટેન્ડ ટુ 0 થાય. સાઇન શું મળશે? એક્સની જગ્યાએ સી પ્લસ એચ. ચલો હવે સાઇન ફોર્મ્યુલા પ્રમાણે લિમિટ એચ સ્ટેન્ડ ટુ 0 અને છૂટું પાડીએ એટલે શું મળશે? સાઇન સી ઇન્ટુ કોસ એચ પ્લસ કોસ સી ઇન્ટુ સાઇન એચ. ચલો હવે એચ છે ત્યાં આપણે 0 મૂકીએ એટલે શું મળશે? લિમિટ મૂકી દઈએ એટલે સાઇન સી, જો સાઇન સી તો અચળ હોય એટલે સાઇન સી એમને એમ જ. હવે કોસ એચની જગ્યાએ 0 મૂકીએ એટલે શું મળશે? કોસ 0 પ્લસ કોસ સી ઇન્ટુ સાઇન એચ એટલે કે 0. ચલો સાઇન સી ઇન્ટુ કોસ 0 એટલે 1 મળે પ્લસ કોસ સી ઇન્ટુ સાઇન 0 એટલે શું મળશે? 0. ચલો આ બેનો ગુણાકાર કરીએ એટલે શું આવશે? સાઇન સી પ્લસ 0 એટલે કે સાઇન સી. તો લિમિટ એક્સ ટેન ટુ, આ શું મળ્યું? લિમિટ એક્સ ટેન ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? સી મળ્યું. ક્લિયર? તો ચાલો હવે માટે આપણે કહી શકીએ લિમિટ એક્સ ટેન ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન સી મળ્યું તો ઇઝ ઇક્વલ ટુ આપણે એફ ઓફ સી લખી શકીએ, કારણ કે એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ પણ સાઇન સી જ હતું. માટે આથી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ છે એ કેવું છે? સતત વિધેય. ક્લિયર? ચલો પહેલાં શું કર્યું આપણે? એફ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ આપણે સાઇન સી મળે, લિમિટ લિમિટ એક્સ ટેન ટુ સી એફ ઓફ એક્સ માટે ચેક કર્યું તો એના માટે આપણે શું મળ્યું? સાઇન સી જ મળ્યું. તો એની ઉપરથી કહી શકીએ કે લિમિટ એચ ટેન ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી. બરાબર ને? આ કન્ડિશન હોય તો આપણે શું કહીશું કે જે એફ વિધેય છે એ સતત વિધેય છે. ચલો એના પછી જોઈએ ઉદાહરણ નંબર 18. ચલો આ સતત અને અસતતના જે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના જોઈશું એ બધા મોસ્ટ ઓફ એમસીક્યુમાં પૂછાય છે. બરાબર? એટલે તમારે એકદમ સમજી વિચારીને બધું કરવાનું, કારણ કે એમસીક્યુમાં ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે. એટલે આપણે બહુ લખાણ ઉપર નહીં પણ એકદમ સમજીને બધું કરવાનું. ચલો સાબિત કરો કે વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10x સતત છે. સાબિત કરો કે વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10x સતત છે. ચલો હવે આ તો એકદમ સિમ્પલ જ છે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે 10x આપેલું છે તો એના બરાબર આપણે 10 બરાબર સાઇન બાય કોસ લખી શકીએ. તો જોઈએ કે અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10x માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ બાય કોસ એક્સ. ચલો હમણાં જ આપણે જોયું હતું સાઇન એક્સ છે કેવું છે? સતત છે. એની ઉપરથી જ આપણને કોસ એક્સ પણ કેવું મળશે? સતત જ.
આપણે જાણીએ છીએ કે sin x તથા cos x સતત વિધેયો છે, બરાબર ને? sin x અને cos x બે સતત વિધેય થાય તો f કેવું થાય? સતત વિધેય થાય. આપણે પ્રમેય એક જોયો, એનામાં શું હતું? સરવાળો, ગુણાકાર, ભાગાકાર અને બાદબાકી. જો બે સતત હોય તો આપણે જે ત્રીજું ફંક્શન એની ઉપરથી મળશે એ કેવું મળશે? સતત જ મળશે, બરાબર ને? તો આની ઉપરથી આપણે કહી શકીએ કે tan x છે એ કેવું થશે? સતત વિધેય. માટે વિધેય f of x is equal to tan x સતત વિધેય છે. ક્લિયર? ચલો હવે એના પછી આવે છે પ્રમેય નંબર 2. જોઈએ પ્રમેય નંબર 2. f અને g વાસ્તવિક વિધેયો છે. f અને g વાસ્તવિક વિધેયો છે અને f of g એ c આગળ વ્યાખ્યાયિત છે. જો g એ c આગળ સતત હોય અને જો f એ g of c આગળ સતત હોય તો f of g પણ c આગળ સતત વિધેય થાય. ચલો જુઓ શું કહે છે પ્રમેય નંબર 2 કે f અને g વાસ્તવિક વિધેય છે અને f of g એ c આગળ વ્યાખ્યાયિત છે, બરાબર? જો વ્યાખ્યાયિત વિધેય હશે તો જ આપણે સતત છે કે અસતત છે એની ખબર પડશે. તો પહેલાં બધા પોઈન્ટ આગળ વ્યાખ્યાયિત હોવું જોઈએ. જે પોઈન્ટ આગળ વ્યાખ્યાયિત ન હોય એ પોઈન્ટ આગળ આપણે કહી ન શકીએ કે સતત છે કે અસતત છે. એટલે શું કીધું છે? f of g એ c આગળ વ્યાખ્યાયિત છે. જો g એ c આગળ વ્યાખ્યાયિત જો g એ c આગળ સતત હોય અને f એ g of c આગળ સતત હોય તો f of g પણ c આગળ કેવું થશે? સતત વિધેય થશે. સમજાણું? નહીં સમજાણું? તો આનો મિનિંગ એવું કહેવા માગે છે કે f of g of આપણે x લઈએ, આવું કોઈ વિધેય લઈએ, બરાબર? તો પહેલાં શું કહે છે? જો અહીં જો g એ c આગળ સતત હોય એટલે કે g એ c આગળ એટલે કે g of x એટલે કે g of c લઈએ આપણે, બરાબર ને? આ જો સતત વિધેય હોય તથા હવે બીજું આપણે કયું લેશું? f વિધેય લેશું અને f એ g of c આગળ એટલે કે f છે એ કોની આગળ? g of c આગળ સતત હોય. ફરીથી જોઈએ, g એ c આગળ સતત હોય અને f છે એ g of c આગળ સતત હોય, બરાબર ને? તો શું કહીશું આપણે? f of g આ જે સંયોજિત વિધેય છે એ કેવું છે? સતત વિધેય
છે. ચલો હજી ઘણાને નહીં સમજાણું હોય કે એફ ઓફ જી કોઈ વિધેય આપેલું છે, એનામાં આ જે જી વિધેય છે એ અહીંયા કોઈક હોય, એક્સ હોય કે ગમે જનરલ પોઈન્ટ આપણે સી કહી દઈએ, તો આ જે છે એ સતત હોય, બરાબર. અને જે આ એફ વિધેય છે એ આ પોઈન્ટ આગળ સતત હોય, તો એફ ઓફ જી છે એ શું થશે? સતત વિધેય થશે. ચલો હજી ન સમજાણું હોય તો આપણે એના માટે એક્ઝામ્પલ જોઈએ એટલે તરત આપણે સમજાઈ જાય. ચલો તો એના પછી જોઈએ આપણે ઉદાહરણ નંબર 19. સાબિત કરો કે વિધેય f of x is equal to sin x square સતત વિધેય છે. શું કીધેલું છે? f of x is equal to sin x square એ કેવું છે? સતત વિધેય છે. તો અહીં f of x is equal to sin x square આપેલા છે, બરાબર. તો અહીં આપણે g of x શું મળશે? તો કે આ g of x is equal to sin x મળશે અને h of x શું મળશે? તો કે x સ્ક્વેર મળશે, બરાબર. તેથી આનામાં બે આપણે ફંક્શન લઈએ તો g of x is equal to શું મળશે? sin x મળશે અને h of x is equal to શું મળશે? આપણે x સ્ક્વેર મળશે, બરાબર ને. અને sin x આપણે દાખલા જોયા હતા, સંયોજિત વિધેયવાળા આપણે ડિફરન્સિએશન કર્યું હતું, વિકલિત મેળવ્યું હતું. એનામાં બે આ જે વિધેય છે એની અંદર બે વિધેય સમાયેલા હોય. પેલું કયું હોય? sin x હોય અને બીજું કયું હોય? x સ્ક્વેર હોય, બરાબર ને. આપણે ડિફરન્સિએશન કરતા હતા d/dx ઓફ sin x સ્ક્વેર. તો પહેલાં આપણે શું કરતા હતા? sin x શું કરતા હતા? sin x નું શું મળે? cos x સ્ક્વેર મળતું, બરાબર. અને બીજું કયું વિધેય લેતા? તો કે x સ્ક્વેર. તો x સ્ક્વેરનું આપણે શું મળતું? 2x. આપણે આવી રીતનું કરતા ને. તો આની અંદર પહેલું વિધેય કયું થશે? sin x થશે અને બીજું વિધેય કયું થશે? x સ્ક્વેર. તો આપણે ખ્યાલ છે કે sin x કેવું છે? sin x કેવું છે? સતત વિધેય છે. અને x સ્ક્વેર પણ કેવું છે? સતત વિધેય છે. તો આ બેયનું સંયોજિત વિધેય, બેયનું સંયોજિત વિધેય આપણે પ્રમેય 2 ની અંદર કીધું ને કે f of g પણ કેવું થશે? સતત વિધેય થશે. અહીં g of x is equal to sin x સતત વિધેય છે તથા h of x is equal to x સ્ક્વેર પણ સતત વિધેય છે. હવે પ્રમેય 2 અનુસાર જો h of x અને g of x બે સતત વિધેય હોય તો બેયનું સંયોજિત વિધેય, બેયનું સંયોજિત વિધેય એટલે શું થશે? g of h of x થાય, બરાબર ને. એ બેનું સંયોજિત વિધેય શું થશે? માટે g of h of x આ પણ કેવું થશે? વિધેય સતત વિધેય થાય, બરાબર ને. h of g of x પણ કેવું થાય? સતત. આપણે અહીંયા g of h of x એટલે શું આપેલું છે? sin x સ્ક્વેર, બરાબર ને. માટે f of x is equal to sin x સ્ક્વેર સતત વિધેય છે. ક્લિયર? ચલો એના પછી જોઈએ ઉદાહરણ નંબર 20. સાબિત કરો કે
એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ પ્લસ મોડ એક્સ એ સતત વિધેય છે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, જો આનામાં સંયોજિત વિધેય છે, આની અંદર એક વિધેયની અંદર બે વિધેય સમાયેલા છે, તો અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ 1 માઇનસ એક્સ પ્લસ મોડ એક્સ આવું આપેલું છે. તો આની ઉપરથી આપણે જી ઓફ એક્સ શું કહીશું? તો કે 1 માઇનસ એક્સ પ્લસ મોડ એક્સને આપણે જી ઓફ એક્સ કહીશું, અને એચ ઓફ એક્સ શું મળશે? તો કે મોડ એક્સ છે એ શું થશે? જી એચ ઓફ એક્સ. તો હવે આની ઉપરથી એચ ઓફ જી ઓફ એક્સ મેળવવાનું થાય આપણે. તો એચ ઓફ આની, જો હવે આની ઉપરથી આપણે એચ ઓફ જી ઓફ એક્સ આવી રીતે લખી શકીએ. ક્લિયર? ચલો હવે એચ ઓફ જી ઓફ એક્સ શું આપેલું છે? તો કે 1 માઇનસ એક્સ પ્લસ મોડ એક્સ આવું આપેલું છે. ચલો હવે એચ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળે? મોડ એક્સ મળે. તો આ જે એક્સ છે, એક્સ આપને શું છે? આટલું 1 માઇનસ એક્સ પ્લસ મોડ એક્સ આપેલું છે, તો એ આપણે મોડમાં મૂકવાનું થાય એક્સની વેલ્યુ. તો ઇઝ ઇક્વલ ટુ મળશે મોડ 1 માઇનસ એક્સ પ્લસ મોડ એક્સ મળે આવી રીતનું. તો આ શું મળ્યું આપણે? એફ ઓફ એક્સ મળ્યું. ક્લિયર? તો આ જે એફ ઓફ એક્સ છે, એટલે કે આ જે સંયોજિત વિધેય છે એ કેવું મળશે? સતત. બરાબર? એટલે માટે તેથી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ પ્લસ મોડ એક્સ સતત વિધેય છે. ક્લિયર? ચલો હવે એના પછી સ્વાધ્યાય 5.1 જોઈએ. એનામાં દાખલા નંબર 1, સાબિત કરો કે વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x માઇનસ 3 એ x ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 અને x ઇઝ ઇક્વલ ટુ 5 આગળ સતત છે. સાબિત જ કરવાનું છે. બરાબર? કે સતત વિધેય છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x માઇનસ 3. બરાબર? તો પહેલાં આપણે લઈએ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 માટે. ચલો 0 માટે લઈએ તો એફ ઓફ સી એટલે કે સી એટલે કે 0. બરાબર? એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે 5 ઇન્ટુ 0 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 મળે. ક્લિયર? ચલો હવે લિમિટ માટે લઈએ. તો કે હવે લિમિટ એક્સ ટેન્ડ ટુ કોના માટે? 0 માટે. 0 એફ ઓફ એક્સ માટે શું મળશે? લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 એફ ઓફ એક્સ શું આપેલું છે? તો કે 5x માઇનસ 3. ચલો આની અંદર 0 મૂકીએ તો કે 5 ઇન્ટુ 0 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? માઇનસ 3. માટે અહીં લિમિટ એક્સ ટેન્ડ ટુ 0 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી અથવા તો એફ ઓફ 0. બરાબર ને? તો આ કન્ડિશન આપણે ખબર છે કોના માટેની છે? સતત માટેની છે. માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ વિધેય એફ ઓફ એક્સ
ઇઝ ઇક્વલ એફ ઓફ એક્સ, બરાબર ને, ઇઝ ઇક્વલ ટુ લખવાની જરૂર નહીં, અથવા તો વિધેય એફ, ખાલી વિધેય એફ સતત વિધેય છે, બરાબર. સેમ ટુ સેમ હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ -3 માટે લઈશું. અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x - 3 આપેલું છે. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ કયા પોઈન્ટ આગળ? -3 માટે. તો એફ ઓફ -3 ઇઝ ઇક્વલ ટુ 5 -3 -3, 5 તરીને 15 -3 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? -18. હવે લિમિટ માટે ચેક કરીએ. હવે લિમિટ x ટેન્ડ ટુ -3 માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ -3 5x - 3. તો એક્સની જગ્યાએ આપણે -3 મૂકીએ તો શું થશે? -15 -3 ઇઝ ઇક્વલ ટુ -18. તો લિમિટ x ટેન્ડ ટુ -3 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ -3. તો માટે x ઇઝ ઇક્વલ ટુ -3 આગળ એફ, વિધેય એફ એ સતત વિધેય છે. ક્લિયર? ચાલો હવે સેમ ટુ સેમ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 આગળ આપણે મેળવવાનું છે. તો જોઈએ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 માટે. અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5x - 3 આપેલા છે, બરાબર. હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 માટે એફ ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ 5 × 5 - 3, 25 - 3 ઇઝ ઇક્વલ ટુ 22 મળે છે. હવે લિમિટ માટે ચેક કરીએ આપણે. લિમિટ x ટેન્ડ ટુ 5 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ ટુ 5 એફ ઓફ એક્સ શું આપેલું છે? 5x - 3. તો શું મળશે આપને? 5 × 5 - 3, 50 25 - 3 કેટલા થશે? 22. ક્લિયર? તો માટે લિમિટ x ટેન્ડ ટુ 5 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 5 માટે x ઇઝ ઇક્વલ ટુ 5 આગળ વિધેય એફ સતત વિધેય છે, બરાબર. 3 એ 3 માટે આપણે સાબિત થઈ જાય છે. ચલો એના પછી જોઈએ દાખલા નંબર 2. એફ વિધેય એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x² - 1 નું x ઇઝ ઇક્વલ ટુ 3 આગળ સાતત્ય ચકાસો. તો જોઈએ અહીં એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x² - 1 આપેલા છે, બરાબર. તો ક્યાં કીધું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 આગળ એફ ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 2 3² - 1 એટલે કે 9 દૂને 18 -1 ઇઝ ઇક્વલ ટુ 17 થશે. ક્લિયર? ચલો હવે આનું આપણે લિમિટ x ટેન્ડ ટુ 3 માટે ચેક કરીએ.
હવે લિમિટ x ટેન્ડ ટુ 3 એફ ઓફ એક્સ માટે શું થઈ છે? લિમિટ x ટેન્ડ ટુ 3 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર માઇનસ 1 એટલે કે 2 3 સ્ક્વેર માઇનસ 1 એટલે કે 18 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે? 17. બરાબર ને? 17 મળે છે. તો આની ઉપરથી આપણે કહી શકશું કે લિમિટ x ટેન્ડ ટુ 3 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 3. બરાબર ને? બે કેવું મળે છે? સમાન મળે છે. માટે આપેલ વિધેય, કયું વિધેય આપેલું છે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર માઇનસ 1 એ x ઇઝ ઇક્વલ ટુ 3 આગળ સતત વિધેય છે. ક્લિયર? ચલો, બધા એકદમ સિમ્પલ જ દાખલા છે. હવે એના પછી દાખલા નંબર 3 છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર રાખીએ. આજે આટલું રાખીએ. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે દાખલા નંબર 3થી સ્ટાર્ટ કરીશું. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.